યમુનાષ્ટકમની રચના થઈ અને યમુનાજીના ગુણગાન ગવાયા। સાંજના સમયે મિત્રો અહીંયા આરતી થાય છે। અહીંયા મહાપ્રભુજીની બેઠક છે, આપણે તેમના પણ દર્શન કરીએ તો અહીંયા ભાવથી આપ દર્શન કરી શકો છો। બોલીએ મહાપ્રભુજીની જય। તો આપ ભાવથી અહીંયા દર્શન કરી અને યથાશક્તિ ભેટ પણ આપ આપી શકો છો। ત્યારબાદ અહીંયા ગુસાઈજીની પ્રથમ બેઠક છે, તેના પણ આપ અહીંયા દર્શન કરી તેનો લાભ લઈ શકો છો। અત્યારે દર્શન બંધ છે, તો અહીંયા ભાવથી તેમને આપણે વંદન કરીએ અને ત્યારબાદ અહીંયા ઘણા બધા બીજા મંદિરો આવેલા છે, તો અહીંયા મહાપ્રભુજીની જે બેઠક છે તેના પણ આપણે અહીંયા દર્શન કરીએ તો ઘણા બધા મંદિરો આપણને અહીંયા જોવા મળશે, જે આપણને કૃષ્ણ ભાવ તરફ લઈ જાય છે। વૈષ્ણવો અહીંયા ભાવથી દર્શન કરે છે અને ઠકરાણી ઘાટે યમુનાજીની આરતી પણ કરે છે। તો એવી આ સુંદર જગ્યા છે, જે મનમાં વ્રજનો ભાવ ઉત્પન્ન કરે છે અને ભગવાન કૃષ્ણ સાથેનું આપણું બંધનને મજબૂત કરે છે। વલ્લભ સેવાધામ પુષ્ટિ માર્ગીય વલ્ભાચાર્યજીનું આ મંદિર છે। અહીંયા યમુનાજી સાથે સાથે મહાપ્રભુજીની જે મહાપ્રભુજીએ યમુનાષ્ટકની રચના કરી તે પણ અહીંયા દ્રશ્યમાન થાય છે। ભાવથી આપ દર્શન કરો અને સ્થળ જુઓ। અહીંયા યમુનાજીની આરતી પણ સાંજના સમય થાય છે। યમુનાજીનું પ્રાગટ્ય અને યમુનાષ્ટકમની રચના આ સ્થળ ઉપર થઈ હોવાનું માનવામાં આવે છે। આજે ઠકરાણીજીનો ઘાટ શ્રી ગોપાલલાલ મંદિર ટ્રસ્ટ ગોકુળ દ્વારા આ ઠકરાણી ઘાટનું નિર્માણ કરવામાં આવેલું છે। તો અહીંયા આપ ભાવથી દર્શન કરો। તો આજે યમુનાજીમાં જવા માટેનો રસ્તો ઠકરાણી ઘાટ અમે આપને બતાવી રહ્યા છીએ। આ ભાવથી દર્શન કરી મનમાં યમુના મહારાણીજીનું સ્મરણ કરતાં કરતાં યમુનાષ્ટકમ કરતાં વૈષ્ણવો અહીંયા યમુનાષ્ટકમ પણ કરી રહ્યા છે અને દર્શન કરી પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે। યમુના કિનારે બેસીને ભગવાનની સાથે ભક્તનો સંબંધ એકદમ મજબૂત થાય છે, એવું આ સુંદર દ્રશ્ય આપ જોઈ શકો છો। યમુનાજી વહી રહ્યા છે। બોલીએ યમુના મહારાણીજી કી જય। તો યમુના મૈયા વહી રહ્યા છે। મિત્રો, આ અત્યંત ઐતિહાસિક અને પવિત્ર ઘાટ છે। અહીંયા મહાપ્રભુજી શ્રી વલ્ભાચાર્યજીને શ્રી કૃષ્ણની ભક્તિ અને બ્રહ્મ સંબંધી દીક્ષાની શરૂઆત થઈ હતી અને આ પ્રસિદ્ધ સ્થળ એ મધુરાષ્ટકમની રચનાનું સ્થળ પણ માનવામાં આવે છે। અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્ય અને સર્વપ્રથમ દામોદરદાસ હરસાનીને દીક્ષા આપી હતી અને ગોવિંદ ઘાટ પણ અહીંયા જ સ્થિત છે।